તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 મેથ્સ એમાં બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ એમાં ટોટલ 1 થી 14 ચેપ્ટરો બરાબર. તો એના આપણે ખાલી માર્ક્સ જોઈ લઈએ આજે. તો સૌથી પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, એ બેઝિકવાળાને 2 માર્ક્સનું પૂછાશે અને સ્ટાન્ડર્ડવાળાને 4 માર્ક્સનું. પછી બીજું ચેપ્ટર બહુપદીઓ, બેઝિકવાળા 6 માર્ક્સ, સ્ટાન્ડર્ડવાળાને બી 6 માર્ક્સ. ચલ સુરેખ સમીકરણ બેઝિકવાળાને 4 માર્ક્સ, સ્ટાન્ડર્ડવાળાને 8 માર્ક્સ. દ્વિઘાત સમીકરણ બેઝિકવાળાને 5 માર્ક્સ, સ્ટાન્ડર્ડવાળાને બી 5 માર્ક્સ. સમાંતર શ્રેણી 8 માર્ક્સ અને 6 માર્ક્સ. ત્રિકોણ 4 માર્ક્સ અને 5 માર્ક્સ. યામભૂમિતિ 8 માર્ક્સનું અને 5 માર્ક્સ. ત્રિકોણમિતિનો પરિચય 4 માર્ક્સ 5 માર્ક્સ. ત્રિકોણમિતિના ઉપયોગો બેઝિકવાળાને 2 માર્ક્સ, સ્ટાન્ડર્ડવાળાને 4 માર્ક્સ. વર્તુળ બેઝિકવાળાને 5 માર્ક્સ અને સ્ટાન્ડર્ડવાળાને 6 માર્ક્સ. પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બેઝિકવાળાને 2 માર્ક્સનો, સ્ટાન્ડર્ડવાળાને 4 માર્ક્સ. પૃષ્ઠફળ અને ઘનફળ 6 માર્ક્સ 8 માર્ક્સ. આંકડાશાસ્ત્ર 14 માર્ક્સનું, બેઝિકવાળાને, સ્ટાન્ડર્ડવાળાને 8 માર્ક્સનું. પછી સંભાવના 10 માર્ક્સનું અને 6 માર્ક્સનું બરાબર. તો આ તમે ધ્યાનથી જોઈ લો. આ બોર્ડની પેપરમાં પૂછાતા માર્ક્સ. જે લોકો બેઝિક મેથ્સ રાખશે એમને આ પ્રકારના માર્ક્સ છે અને જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખશે એમને આ પ્રકારના માર્ક્સ છે. ટોટલ 80 માર્ક્સનું પેપર હશે બંને. તો હવે પેપર પેટર્ન જોઈ લઈએ. વિભાગ એમાં 24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, 24 માર્ક્સના બરાબર. એમાં ખાલી જગ્યા, MCQ, પછી ખરા ખોટા, જોડકા, આવું હેતુલક્ષીમાં આવી શકે. પછી વિભાગ બીમાં દાખલા, એમાં 13 દાખલા આપેલા હશે. એમાં તમારે 9 દાખલા કરવાના, 2 માર્ક્સના હશે, એટલે 18 માર્ક્સનું હશે વિભાગ બી. વિભાગ સી બી 18 માર્ક્સનું, 9 દાખલા આપેલા હશે, એમાં 6 ગણવાના, 3 માર્ક્સના હશે, એટલે 18 માર્ક્સ. પછી વિભાગ ડી, એમાં 8 સવાલ આવેલા હશે, એમાં 5 ગણવાના, 4 માર્ક્સનું હશે, એટલે એ 20 માર્ક્સનું. ટોટલ 80 માર્ક્સ. તો આ રીતે બ્લુપ્રિન્ટ, તો આ રીતનું પેપર પેટર્ન હશે બરાબર. હા, વિભાગ એ 24 માર્ક્સ, વિભાગ બી 18 માર્ક્સ, વિભાગ સી 18 માર્ક્સ અને વિભાગ ટી 20 માર્ક્સ. તો આપણે સૌથી પહેલાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ